સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ધમધમતી તપેલા ડાઇંગ મિલો પર તવાઈ આવી. ગેરકાયદેસર ધમધમતી તપેલા યુનિટો પર પાલિકાએ લાલાક કરી. લિંબાયત ઝોનમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનાર 103 યુનિટોને સીલ કરવામાં આવી. આ ઉપરાંત વરાછામાં પણ 6 જેટલી તપેલા ડાઇંગ યુનિટોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપેલા ડાઇંગ યુનિટો દ્વારા વપરાશમાં લેવાતું પાણી કોઈપણ ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદેસર રીતે છોડવામાં આવતું હતું, જેને લીધે રસ્તાઓ ઉપર, નળમાં તેમજ જળાશયોમાં ગંદુ કલરવાળું કેમિકલવાળું પાણી મિક્સ થઈ જતું હતું. ખાડીઓમાં છોડવામાં આવતું તપેલા ડાઇંગનું પાણી નદીઓમાં પહોંચે છે અને જળ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને લોકોના શરીરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લઈને આજે પાલિકા દ્વારા કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા તપેલા ડાઇંગ યુનિટો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી, સીલ કરવામાં આવ્યું અને નોટિસો પર ફટકારવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.